આદિવાસી વિસ્તારમાંથી આવે છે. 24 કલાક અહીંયા રહીએ છીએ. ત્યાં આગળ ગેટ આગળ જ એનું અમારી મસ્જિદની ઓળીનો જૂનો રૂમ છે, નમાજીનું નિવાસ સ્થાન રાખ્યું છે. એટલે 24 કલાક અમને આ ગાર્ડનની ચિંતા નથી. રાતના ગેટ બંધ કરીએ, સવારના બોલ નાખીએ, આવતા જતા જવાબ પડે અને બહુ પ્રેમથી કામ કરે છે. ધન્યવાદ. હવે આજે વાતો ઘણી થઈ, તો આપણે સૌથી પહેલા ડૉક્ટર ઉલ્લેખ રહી ગયો ભાઈ સાથે બ્રહ્મસમાજમાં જે સમસ્ત બ્રહ્મ સમાજ છાત્રાલય છે શિવકૃપાનગરમાં, ત્યાં કાલે મંત્રી તરીકે બંને ત્યાં કામ કરે છે એ શરદભાઈ ઠક્કર સાહેબ, એમને ઠાકર સાહેબ, શરદભાઈ ઠાકર, એમનો પરિચય હું આપું છું. અને એમની સાથે શ્રી અર્જુનભાઈ પંડ્યા, એનો તો આ વનસ્પતિ વિષય છે કે ફોરેસ્ટમાં જ હતા. અને ભુજમાં મિર્જાપુરની સામે મોતીરાઈ વિસ્તાર કહેવાય, ત્યાં એક ફોરેસ્ટનું છે અને એમાં ઔષધીય વનસ્પતિ એમાં થતી. એટલે અશ્વિનભાઈ પંડ્યા તો ઔષધીય વનસ્પતિ ઓળખે છે. અમે કાંઈ રોપા જોઈએ ને કે આ ગાર્ડનમાં કાંઈ રોપા જોઈએ તમે પૂછીએ ફોરેસ્ટવાળાને, મોતીરાઈ નર્સરી છે.